તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અશોક યાદવ ગુજરાત કોંગ્રેસના ગેહલોત નવા પ્રમુખ બન્યા છે। અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે। જે પ્રમાણે ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય સ્થિતિ બદલાઈ રહી છે, ત્યારે આ અશોક ગેહલોતની જો વાત કરીએ તો તેઓ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। ઘણા લાંબા સમયથી તેઓ રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે અને ગુરદાસ કામતને હવે કોંગ્રેસ પ્રભારી પદેથી હટાવવામાં આવ્યા છે। એક ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય। સંવાદદાતા મહાદેવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મહાદેવ, શા માટે આ બદલાવ, તેની પાછળના શું સમીકરણ બેસે છે? જો આપણે આ મહત્વના ફેરફારની જગદીશ વાત કરીએ તો આગામી 1 તારીખે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આદિવાસી અધિકાર અભિયાન જે ચાલી રહ્યું હતું તેનો અંતિમ પડાવ એટલે કે છેલ્લી જે સભા છે તે ડેડિયાપાડા ખાતે યોજાવાની છે અને સ્વાભાવિક છે કે હવે ચૂંટણીના આડે લગભગ વધીને 5 મહિનાનો સમય બચ્યો છે, ત્યારે આખું નવસર્જન ગુજરાત કદાચ રાહુલ ગાંધી પોતે જ પોતાની પાર્ટીનું એક નવસર્જન કરવા માંગતા હોય તેવા ઈરાદાથી હવે આખે જે ગુજરાતના પ્રભારી ગુરદાસ કામત હતા તેને બદલે હવે અશોક ગેહલોતને આનો એક જવાબદારી સોંપવામાં આવી એવી વાત છે। કારણ કે જે ગુજરાતનું કલેવર બદલવાની આખી વાત છે, રાહુલ ગાંધીએ 5 થી 7 દિવસ પહેલા પોતાની એક ગુપ્ત ટીમ પણ મોકલી હતી ગુજરાતમાં અને આખો સર્વે કરાવેલો છે। ત્યારે સ્વાભાવિક છે કે તેના સર્વેમાં કંઈક એના અહેવાલમાં એવું જણાયું હશે કે પ્રભારી કે ગુજરાતનું હાલ જે માળખું છે તે ક્યાંક ને ક્યાંક ટૂંકું પડી રહ્યું છે, માટે તેને વધુ મજબૂત કરવું જરૂરી છે, વધુ સશક્ત કરવું જરૂરી છે અને આ ફેરફારના ભાગરૂપે આજે કદાચ આ અશોક ગેહલોત વાળો નિર્ણય લેવાયો તેવું પૂરી શક્યતા છે। જગદીશ, બિલકુલ મહાદેવ, પરંતુ જે પ્રમાણે પ્રભારીની બદલી થઈ છે અને જે રાજકીય અટકળો જે ચાલી રહી છે ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં, તે અટકળો હાલ કોઈ સમાધાનને દૂર થતી નથી, ત્યારે આ પ્રભારીનો જે બદલાવ થયો છે આ કેટલું મહત્વનું બની શકે ચૂંટણીને લઈને?